નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો જાન્યુઆરીમાં માવઠું અને કાતિલ ઠંડી માટે તૈયાર થઈ જાવ, અંબાલાલ પટેલે કરી આગાહી। રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 થી 5 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને ઠંડીનું જોર ઘટશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવા વર્ષની શરૂઆતમાં ઠંડી કમોસમી વરસાદના કારણે જાન્યુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવશે। વધુમાં તેમણે જણાવ્યું કે ઉત્તર પર્વતીય વિસ્તારોમાં કરા પડવા, પવનના તોફાનો, બરફવર્ષા થતી જોવા મળશે, જેની અસર જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સુધી જોવા મળશે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથના ખેડૂતોએ ફાળો ઉઘરાવી જાત મહેનતે બનાવ્યું રોડ। ગીર સોમનાથના ખેડૂતો જાત મહેનત જિંદાબાદનો નારો લગાવી રોડ જાતે બનાવવાનું નક્કી કર્યું છે। લોકફાળો કરી ખેડૂતોએ હરમડિયા અને બાબરિયા ગામને જોડતા રસ્તા પર કામ શરૂ કર્યું। 8 કિમી સુધી ખેડૂતોએ રોડ બનાવ્યો છે। તંત્રને અનેકવાર રજૂઆત કરી હતી, તેમ છતાં ખેડૂતોને રોડ બનાવી આપ્યો નહીં, જેના કારણે ખેડૂતોમાં ગુસ્સો જોવા મળ્યો છે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ન્યૂ યરમાં ખેડૂતોને મળશે 19, 20 અને 21માં હપ્તાનો લાભ, ખાતામાં આવશે 6,000 રૂપિયા। નવા વર્ષ 2025ની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાહત મળવાનું શરૂ રહેશે। આ વર્ષે કુલ 3 હપ્તા ઉપલબ્ધ થશે, જેમાં 19, 20 અને 21મો હપ્તો મળશે। આવી સ્થિતિમાં જો તમે પીએમ કિસાન સન્માન યોજના સાથે જોડાયેલા છો તો તમે આ યોજનામાં જોડાઈને લાભ મેળવી શકો છો। પીએમ કિસાન યોજના હેઠળ આ વર્ષે કુલ 3 હપ્તા જાહેર કરવામાં આવશે। પ્રથમ હપ્તો 19મો હશે, જે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ શકે છે। જોકે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ દર વર્ષે આ મહિનામાં હપ્તો બહાર પાડવામાં આવે છે। ખેડૂતોને હપ્તા તરીકે 2,000 રૂપિયા મળશે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત પોલીસની મોટી કાર્યવાહી, 200 થી વધુ દારૂ પીધેલા આરોપીઓને ઝડપ્યા। 31મી ડિસેમ્બરે ઉજવણી કરવા માટે યુવાધન થનગની રહ્યું છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં આ ઉજવણીમાં કોઈ મોટી દુર્ઘટના કે અણબનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। આ દરમિયાન સુરત પોલીસે 31સ્ટની ઉજવણી પહેલા મોટી કાર્યવાહી કરી છે। સુરત શહેર ઝોન 4 પોલીસે 31સ્ટને લઈને મોટી કાર્યવાહી હાથ ધરી છે। ડીસીપી ઝોન 4 પોલીસે 200 થી વધુ દારૂ પીધેલા અને રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં શહેરના અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા અને અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી। પોલીસે 200 થી વધુ ઇસમોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યને મળશે વધુ એક જિલ્લો, કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મંજૂરી। વર્ષ 2025ના પહેલા દિવસે જ બનાસકાંઠા જિલ્લાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તાજેતરમાં મળેલી માહિતી અનુસાર ગુજરાત રાજ્યને વધુ એક જિલ્લો મળવા જઈ રહ્યો છે। જી હા, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન જલ્દી થાય તેવું સૂત્રો તરફથી સામે આવી રહ્યું છે। કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા વિભાજન અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી છે। જો કે આની આખી જાહેરાત મુખ્યમંત્રી કક્ષાએ થશે, સાંજ સુધી નવા જિલ્લાને લઈને સત્તાવાર જાહેરાત આવી શકે છે।